કે અડધું સભાખંડ તો ખાલી થઈ ગયું છે, પણ જે લોકો અહીં બેઠા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે अरे देवा, ये गड़बड़ है बाबा। इसे पार्टी की मीटिंग समझ के फंस गया। અંબાજીમાં યોજાયેલી ગુજરાત રાજ્યના આચાર્ય સંઘની બેઠક દરમિયાન એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જેણે સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાનો વંટોળ સર્જી દીધો હતો. મંચ પર રાજ્યના શિક્ષણ મંત્રી વૃદ્ધબનસિંહ જાડેજા અને નાણાં મંત્રી કમલેશ પટેલ ગંભીર ભાષણ આપતા રહ્યા અને નીચે બેઠેલા અનેક આચાર્યો ઘોર નિંદ્રા માણતા રહ્યા. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં જવાબદારી સંભાળતા આચાર્યો પાસેથી આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું છે આ ઘટના ને આવો હું તમને વિગતે વાત કરું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર મીડિયા અને સ્વતંત્ર મીડિયાની સાથે હું છું આપનો નિર્મલ સુથાર ને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ફોલો કરી નાખજો, જેથી કે હું આવા તમારા માટે અદ્ભુત વિડીયો બનાવતો રહું. અંબાજીના પવિત્ર ધામમાં ગુજરાત રાજ્યના આચાર્ય સંઘની વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના શાળાઓના આચાર્યો અહીં ભેગા થયા હતા, પરંતુ બેઠકમાં શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓને ભવિષ્ય અને શિક્ષણની સુધારાઓ પર ચર્ચા થવાની હતી. રાજ્યના બે મહત્વના મંત્રીઓ મંચ પરથી માર્ગદર્શન આપી રહ્યા હતા, પરંતુ તે જ સમયે નીચે બેઠેલા કેટલાક આચાર્યો ઊંઘની મજા માણતા નજરે જોવા મળ્યા હતા. ત્યારે આ દ્રશ્યો જોઈ કોઈ પણ સંવેદનશીલ નાગરિકને વિચાર તો આવે જ કે સ્વાભાવિક છે, જેઓ વિદ્યાર્થીઓને જાગૃત રાખવાની, ભણતર પ્રત્યે પ્રેરણા આપવાની જવાબદારી ધરાવે છે. જો આ જ આચાર્યો જાહેર મંચ પર ઊંઘતા ઝડપાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે શું કહી શકાય? શું આ થાકનું પરિણામ છે કે આવા કાર્યક્રમોમાં રસ જ રહ્યો નથી? આવા ઘણા સવાલો તમારા પણ મનમાં થતા હશે ને અત્યારે આવા ઘણા પણ સવાલો ઊભા થયા છે. અંબાજીમાં યોજાયેલી આ બેઠકમાં એક બે નહીં પરંતુ 10 થી વધુ આચાર્યો ઘોર નિંદ્રા માણતા કેમેરામાં કેદ થયા છે. પરંતુ શિક્ષણ સેવા માત્ર નોકરી નથી, પરંતુ એક મોટી સામાજિક જવાબદારી છે. શૈક્ષણિક ચર્ચા માટે ભેગા થયેલા આચાર્યોનું આ પ્રકારનું બેદરકારી ભર્યું વર્તન હાલ તો ચર્ચાનો વિષય બન્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ વિભાગ કે આચાર્ય સંઘ તરફથી શું પ્રક્રિયા આવે છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ તો અંબાજી ખાતે આચાર્યો ઊંઘતા નજરે પડેલા આ રાજ્યભરમાં દ્રશ્યો ચર્ચાનો ગરમ વિષય બન્યો છે. આવા દરેક પ્રકારના વિડીયો જોતા રહેજો. સ્વતંત્ર પર મળીશું એક આવા અદ્ભુત નવા વિડીયો સાથે. નમસ્કાર.